નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દેશ અને દુનિયામાં હાલ અત્યારે ચર્ચાનો વિષય, એક હોટ ટોપિક, અનેક દેશોના માથે એક સંકટ ટોળાઈ રહ્યું હોય તેવી પરિસ્થિતિ, તેવી વિકટ પરિસ્થિતિ વચ્ચે અનેક દેશોના અર્થતંત્ર હાલ અત્યારે જોખમ છે। એનું મુખ્ય કારણ કોઈ હોય તો આપણે સૌ એ વાતથી વાકેફ છીએ, જગત જમાદારનું જેણે બિરુદ લીધું છે તેવા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાલ અત્યારે અલગ અલગ દેશો પર અલગ અલગ રીતે ટેરિફ આપી રહ્યા છે। ટેરિફ વોર જેવી પરિસ્થિતિ છે। ભારત દેશની વાત કરીએ તો ભારત દેશમાં ઓલરેડી 25% ટેરિફ હતું જ, પરંતુ તેથી વધારી અને બીજા 25% એડ કર્યું, એટલે કે 50% ટેરિફ ભારત પર લાદ્યું છે। કેવી પરિસ્થિતિ હોય જ્યારે દેશના અર્થતંત્ર પર એક મોટો પ્રશ્નાર્થ હોય। દેશનું અર્થતંત્ર આપણે વિશ્વની અંદર 3જા નંબરની હરોળ પર જવાની જ્યારે પરિસ્થિતિ હોય અને તેવામાં જ આ ટેરિફ વોર જેવી પરિસ્થિતિ। જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પ હાલ અત્યારે અલગ અલગ દેશો પર ટેરિફ લગાવી રહ્યા છે। ભારત પર 50% ટેરિફ મુદ્દે હાલ અત્યારે વેપારીઓ છે તેઓ પણ રોષે ભર્યા છે। તેઓ પોતાની એક અંદરની આગ, કયા પ્રકારના સૂચનો છે, કયા પ્રકારના નિવેદન છે, 50% ટેરિફ લાગ્યા પછીની પરિસ્થિતિ અને ભારતનું અર્થતંત્ર સમાંતરે સિમિલર રહે, પેરેલલ રહે તેવા ઘણા મુદ્દા વિશે ચર્ચા પણ કરવી છે। અમારી સાથે કેટના પ્રમુખ અને ગુજરાત પ્રમુખ પરેશભાઈ પરીખ પણ જોડાયા છે। જી પરેશભાઈ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। શું કહેવા માંગો છો ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફ મુદ્દે? હાલ અત્યારે વેપાર વિકાસ એસોસિએશનના તમામ સભ્યો રોષે ભર્યા છે અને આ પરિસ્થિતિને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? છેલ્લા 2 મહિનાથી જાણે જગત આખું એક બાનમાં આવી ગયું છે। રોજે રોજ નવી નીતિ, રોજે રોજ નવા ટેરિફ, એક દિવસ ટેરિફ આવે, એક દિવસ કાઢે। પણ ધન્ય છે કેન્દ્ર સરકારને અને ધન્ય છે આપણા ભારતની 140 કરોડ પ્રજાને કે ટ્રમ્પના આ નિવેદનો બાદ પણ ગુજરાતના, ઇન્ડિયાના કોઈપણ પ્રજાજનો, કોઈપણ પોલિટિશિયનો આ બાબતમાં ડગ્યા નથી। જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ એમ કહેતા હોય કે ઇન્ડિયાની ઇકોનોમી ખાડે ગઈ છે, નેગેટિવ છે, તો એની સામે આપણી ઇકોનોમી લગભગ 6.5% ઉપર આગળ વધી રહી છે। ગત શનિવારના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વારાણસી ખાતે નાના નાના વેપારીઓ, MSME સેક્ટરને અપીલ કરી કે તમે સ્વદેશી અપનાવો। આ મોદી સાહેબે ફક્ત ગયા અઠવાડિયે નથી કીધું। મહાત્મા ગાંધીએ 1947 પહેલાં, આઝાદી પહેલાં પણ મહાત્મા ગાંધી સ્વદેશી અપનાવો નીતિ ઉપર ખૂબ જ ભાર મૂકેલો હતો અને 2014માં જ્યારે માનનીય વડાપ્રધાન 14મી ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી જાહેરાત કરી ત્યારે પણ એમણે લોકલ અને આત્મનિર્ભર ભારત ઉપર ખૂબ ભાર મૂકેલો હતો। ત્યારે આજે ગુજરાતના, ભારતના તમામ 9 કરોડ અમારા કેટના વેપારીઓએ આ અભિયાન જે મોદી સાહેબે અમને આહ્વાન આપ્યું છે એ અભિયાન અમે ભારતભરમાં શરૂ કર્યું છે। એના ભાગરૂપે અમારા વડોદરાનું ખૂબ જ મજબૂત એસોસિએશન આગામી દિવસોમાં ખૂબ આગળ રહીને અને આ અભિયાનને અમે આગળ વધારીશું અને જ્યાં દરેક વેપારીઓને, દરેક પ્રજાજનોને અમે વિનંતી કરીશું કે આપણે આત્મનિર્ભર થઈએ, સ્વદેશી અપનાવીએ, સ્વદેશી ખરીદીએ અને સ્વદેશી વેચીએ। 50% ટેરિફ લાદવાનો એક જડબાતોડ જવાબ વેપાર વિકાસ એસોસિએશનના જે સભ્યો છે તે આપવા તૈયાર છે। એક શરત છે ભારતવાસીઓને, એક શરત છે નાગરિકોને, લોકલ ફોર વોકલ, સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરો। અમારી સાથે લઘુમતી મોરચાના પ્રમુખ પણ જોડ્યા છે। જી, શું કહેવા માંગો છો? અલગ અલગ પર ભાવ વધારાની હવે ભીતિ છે, લોકોને એક ડર સતાઈ રહ્યો છે। ખાદ્ય ચીજો માટે આપનું શું નિવેદન છે? ખાદ્ય ચીજોમાં એક પહેલી વાત તો હું એ કરીશ છે, એ લોકોનું જે KFC, મેકડોનલ્ડ્સ, જે આ બધી પ્રોડક્ટ છે, જેટલી બી જે નોનવેજની, પહેલી વાત તો મુસ્લિમ સમાજ પહેલે બી નહોતો ખાતો, હમણાં બી નથી ખાતો અને આવનારા દિવસોમાં બી નથી ખાવાનો। એ સુવરના જાનવરોમાંથી એ લોકો જે ઉપયોગ કરે છે, જે આપણા દેશના વાસીઓ જે એ લોકો જે એડ કરે છે, એડને જોઈને લોકો આપણા ભારત દેશના જે નહીં ખાતા લોકો બી ખાતા થઈ ગયા। પણ હવે આ એક મોકો એવો આવ્યો છે જડબાતોડ જવાબ આપવાનો। એની સામે જે KFC છે, આજે મેકડોનલ્ડ્સની છે, પેપ્સી છે, કોલા છે, કુરકુરે છે, આ બધીમાં જ એ નોનવેજના એમાં અવશેષો મળી આવ્યા છે અને એ જે નોનવેજ મુસ્લિમ જો કેવા અમારી રીતે જો જોવા જઈએ તો આ એક હરામ છે વસ્તુ। મુસ્લિમ સમાજમાં જે આ KFC ને જે મેકડોનલ્ડ જે વસ્તુ છે એ હરામમાં અમે ગણીએ છીએ ને, પણ જો અમે આ દેશને આહ્વાન કરીએ છીએ જો આવી ચીજો તમે ના ખાતા હોય તો આજથી બંધ કરો। અને એ જે પૈસા જે કરોડોમાં, જે ડોલરોમાં એ લોકો લઈ જઈ રહ્યા છે અને આપણે આ કચરો બધો આપણે કેમિકલ અને નોનવેજ જેટલું ખરાબ, એની તમે KFCનું તમે એની સાઇટ ખોલશો, એમાં બધું ગૂગલ પર સર્ચ કરશો તો આવશે એમાં શું લોકો યુઝ કરે છે। અમારા મુસ્લિમ સમાજ તો આજે વર્ષો ઓલ ઓવર વર્લ્ડના મુસ્લિમ સમાજ હશે કે આ વસ્તુ નહીં ખાતા હોય, ભલે મુસ્લિમ ખાતા હોય ચિકન, એ લોકલ વોકલ, પણ આ
તમે KFCમાં તમે જજો, કોઈ હોય નહીં મુસ્લિમ, કોઈ પહેરેલું એવું નહીં રીધા કે ત્યાં ખાવા જતા હશે. પણ આ એક આપણો એક દેશને એક મેસેજ એવો અમે બી આપીએ છીએ સમાજ તરફથી કે આ ખાવું ના જોઈએ, અને જે ખાતા હોય તો હાથથી બંધ કરે. એ લોકોને એવો જરબાટો જવાબ આપીએ કે એ લોકો આવનારા દિવસોમાં એમના જે બધા જેટલા આઉટલેટ છે બંધ થાય. ખાદ્ય પદાર્થોમાં પણ સ્વદેશી કંપનીઓના ખાદ્ય ખોરાકની ચીજવસ્તુઓ ખરીદવી તેનો આગ્રહ રાખવો. આ એક યુદ્ધમાં સરકારશ્રી સાથે ખભાથી ખભા મિલાવીને અને ઊભા રહેવાનું એક મહત્વનું પાસું. મેડિકલ ક્ષેત્રે પણ અમારી સાથે મનીષભાઈ જોડ્યા છે. શું કહેવા માંગો છો? હાલ અત્યારે દવાઓની પણ વાત કરીએ તો તેનો પણ ભાવ વધારાની એક ડર છે. સૌથી પહેલાં દેશ જ્યારે આપણો આઝાદ નહોતો અને વિદેશમાંથી ભણવામાં પણ આવ્યું કે વિદેશમાંથી આવ્યા અને દૂધમાં સાકરની જેમ ભરી ગયા. અત્યારે દરેકના મોબાઈલમાં આ વિદેશી એપ દરેકના મોબાઈલમાં સાકરમાં દૂધમાં સાકર જેમ ભરી ગઈ છે. પહેલાં તો દરેક વિદેશી એપ આપણા મોબાઈલમાંથી રિમૂવ કરવી પડશે. અત્યારે સ્પુરિયસ દવાઓનો પણ ઘણો બધો વેપલો ચાલ્યો છે. સ્પુરિયસ દવાઓ બધી મોટાભાગે ઓનલાઈન જ્યારે ખરીદી થતી હોય, ઓનલાઈન પોર્ટલથી ખરીદી થતી હોય, એની અંદરથી બહુ મોટા ચાન્સ રહે છે. એમેઝોન જેવી કંપનીઓ કે જે ઓનલાઈન વેપાર કરીને બહુ મોટો નફો એ વિદેશમાં લઈ જાય છે, જેથી ઓનલાઈનની સામે આપણે રક્ષણ આપવા માટે, આપણા નાના વેપારીઓને રક્ષણ આપવા માટે સ્વદેશી અપનાવો. ગાંધીજીએ કીધું હતું સ્વદેશીનો મતલબ આપણા દેશમાં બનેલી વસ્તુ તો ખરી જ, પરંતુ આપણા નજીકમાં નજીક જે પણ પ્રોડક્શન થાય છે, જે પણ દુકાનો છે ત્યાંથી ખરીદીએ, એને સાચા અર્થમાં સ્વદેશી કહેવાય. જી રમેશ કાકા, વિશ્વની મહાસત્તા ગણાતો આ દેશ અમેરિકા, અને એને પણ આવા ટેરિફ વોર લાગવાની જરૂરિયાત તમને શું લાગે છે? કેમ આવી જરૂરિયાત પડી કે ટેરિફ એક પછી એક દેશો પર વધારી રહ્યા છે? સૌ પ્રથમ તો આ અમેરિકાના પ્રેસિડેન્ટને ખબર પડી ગઈ. હમણાં જ આપણે ઓઇલ આખા વર્લ્ડમાં 3જા ભાગનો ઓઇલ બહારથી ખરીદીએ છીએ. અમેરિકામાંથી આપણે 41% એટલે રશિયા પાસેથી આપણે 41% ઓઇલ ને ડીઝલ આપણે ખરીદીએ છીએ. એમાં 2024માં $3.8 અબજ આપણને નફો થયો. એમણે ગણતરી મૂકી અને પાછા એ દરેક ડોલરે $2 આપણને કમિશન આપે. તો એ લોકોને આ કશું નડ્યું નથી. પરેશભાઈએ કહ્યું એ પ્રમાણે આપણી ઇકોનોમી 6.6 પહોંચી છે, અને એમને લાગે છે કે હવે આ દેશ એટલો ઊંચો આવી જશે કે ડોલરનું રાજ જે ચાલે છે તમને નવાઈ લાગશે કે ડોલરને એટલી બધી ઇમ્પોર્ટન્સ આપ્યું છે કે તમે ઇન્ડિયાની બહાર કોઈ વસ્તુ ખરીદો તમારે એનું પેમેન્ટ તમારે ડોલરથી કરવું પડે. પણ આપણો દેશ જ્યારે આઝાદી થઈ 1918માં, જ્યારે ગુજરાતની વાત કરું, જ્યારે 1918માં આઝાદીની પહેલી શરૂઆત ગુજરાતમાંથી થઈ. અહીંયાથી ત્યારે સરદાર વલ્લભભાઈ વિઠ્ઠલભાઈ પટેલ હતા, અને અહીંયાથી શરૂઆત કરેલી એ આ ગુજરાતના લોકો, અમે લોકો, આ નરેન્દ્ર મોદી ગુજરાતના લોકો, સરદારભાઈ પટેલ સુધીના લોકો, અમે આજે અહીંથી પણ મહાન ચળવળ ઊભી કરવાના છીએ. આ એક યુદ્ધ છે, સાંભળી લો. પાકિસ્તાન યુદ્ધ તો બાજુમાં રહ્યું, પણ એક મોટું યુદ્ધ શરૂઆત થઈ છે. મારી વિનંતી છે કે દરેક પક્ષે કોઈ પણ વ્યક્તિએ બિના એ કરારે એક થવું પડશે, નહીં તો આ દેશની હાલત બહુ ખરાબ થઈ જશે. આપણને હજુ લાગતું નથી, કારણ કે અત્યારે તમે વિચાર કરો કે હમણાં નરેન્દ્રભાઈએ કહ્યું છે, અને હમણાં બેંકના ચેરમેન તમે વાત કરી એક અમદાવાદથી, એમણે કહ્યું કે બેડ લોન એટલી બધી અપાઈ ગઈ છે, પહેલાં ખબર નહીં. કહેવાનો મતલબ વેપાર વિકાસ એસોસિએશનના સભ્યો પણ રોષે ભરાયા છે, લોકોને એક વિનંતી કરી રહ્યા છે કે સ્વદેશી બનો. શું કહેવા માંગો છો આપ હાલ અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય પર? ડોનાલ્ડ ટ્રમ્પનો નિર્ણય તો દરેક આગળ કહી દીધું વક્તાએ. મારે તો આજે એકચ્યુઅલી ઇન્ટરનેશનલ યુથ દિવસ છે, એટલે આજનો યુથ તમે જુઓ તો 18થી લઈને 32 વર્ષ સુધીના યુથ, છોકરા બધા જ ઓનલાઈન ખરીદી વધારે કરે છે. તો હું તો એક જ કહું છું કે ઓનલાઈન ખરીદી બંધ કરો. તમે જાપાન જેવો દેશ તમે જુઓ, જાપાન જેવા દેશમાં તો આજે આપણા કરતાં નાનો દેશ છે, છતાં પણ આગળ કેમ આવ્યો કે ત્યાં એ લોકો પોતાની વસ્તુ બનાવેલી જ પહેલી પરચેસ કરે છે, ના મળે ના હોય તો જ બીજી પરચેસ કરે છે. તો આપણે પણ એ પ્રમાણે અભિગમ અપનાવીએ.
કે હિન્દુસ્તાનમાં બનેલી વસ્તુ આપણે અપનાવીએ, લોકલ ફોર વોકલ જે મોદી સાહેબે કીધું એ પણ કરીએ અને સ્વદેશીને આગળ લાવીશું તો આપણો દેશ અત્યારે છે એના કરતાં હું તો કહું છું બીજા ત્રીજા નંબર પર આવવામાં કોઈ વાર લાગશે નહીં. માટે આજના યુથના ઇન્ટરનેશનલ યુથ દિવસે હું યુથને એક જ વસ્તુ કહીશ કે તમે ઓનલાઈન ખરીદી બંધ કરો. એમેઝોન, ફ્લિપકાર્ટ, આ બધી જે એપ્સ છે, બધી જે મિનિશભાઈએ કીધું એ પણ બધી ડિલીટ કરી નાખો. અને શું નથી મળતું હિન્દુસ્તાનમાં? બધું જ મળે છે. તમે માગો એ વસ્તુ મળે છે. આજે હું ફૂટવેરની વાત કરું તો ફૂટવેરના નાઇકી, રીબોક આ બધા બૂટ ક્યાં આવે બને છે? બધા જલંધરમાં પણ થાય છે તૈયાર સાહેબ. રો મટીરિયલ ત્યાંથી આવે છે અને એસેમ્બલ અહીં કરીને બાકી આખા એશિયન માર્કેટમાં એ લોકો સપ્લાય કરે છે. એટલે એવું ના સમજો કે બૂટ બહારથી આવ્યા છે. પ્રોડક્શન ઇન્ડિયામાં જ થાય છે એવું. પણ નામ શું કે રીબોક, રોયલ્ટી કોને જવાની કે અમેરિકા જવાની. એટલે આપણે એ બધું બંધ કરવું જોઈએ. આપણી ઇન્ડિયન કંપની ઘણી બધી સારી છે. દરેક વસ્તુમાં ઇન્ડિયન અત્યારે આગળ છે. એટલે લોકલ ફોર વોકલમાં આપણે ધ્યાન આપો અને સ્વદેશી અપનાવો. એ નીતિ પર જ આપણે આગળ ચાલીએ. આપશ્રીનું શું કહેવું છે? ટેરિફ 50% પહોંચ્યો છે. ટેરિફ 50% પહોંચાડી દીધો છે, તો એના કારણે બધી જ વસ્તુ જે ઇન્ડિયામાંથી બહાર જતી હશે તો ત્યાં તો મોંઘી થવાની જ. એટલે લોકો ત્યાં મંગાવશે નહીં. એટલે એ કારણે આપણી ઇન્ડસ્ટ્રીઝને બહુ મોટો જ માર પડશે. તો આપણે બધા વેપારી હોય કે પરચેસ કરનાર હોય એને ખાસ ધ્યાન એ જ રાખવું છે કે આપણે ટોટલ જે પણ પ્રોડક્ટ ખરીદીએ છીએ એ ઇન્ડિયાની જ ખરીદવી જોઈએ, જે આપણે ભારત દેશમાં જ બની હોય. અને બહારની વસ્તુનો સદંતર બહિષ્કાર કરવો જોઈએ. જો એ નહીં કરીએ આપણે તો આપણા દેશની ઇકોનોમી ફરી પાછી ખાડે જશે. અને જે અત્યારે ટોપમાં છે આપણે અને જે ઝડપથી આગળ વધી રહ્યા છે તે આપણું ઘણું નુકસાન થશે આપણા દેશને. શું કહેવા માંગો છો આપ? કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન વડોદરા. જેમ મનીષભાઈએ અત્યારે જે વાત પર પ્રકાશ પાડ્યો એવી જ રીતે જેમ દવાઓ એટલી સ્પુરિયસ નથી. અત્યારે આ સાહેબે કીધું જેમ કે શૂઝ, તો શૂઝમાં બી અત્યારે ઓનલાઈનમાં ઘણી વસ્તુઓ ડુપ્લિકેટ મળે છે. દુકાનદાર ઉપર વિશ્વાસ રાખો અને લોકલ ફોર વોકલ દુકાને જઈને ખરીદી કરો. અને મેડિકલી કદાચ ખબર નહીં આમાંથી ઘણાને જાણકારી હશે કે નહીં. વચ્ચે મારી પાસે એક વિડીયો એવો હતો, વડોદરાના એક ડૉક્ટરનો હતો કે આપણે કોઈ બી જગ્યાએ ખરીદી કરીએ છીએ એમ બાર્ગેનિંગ કરીએ છીએ દુકાને જઈને, તો એક અંદરથી ડોપામાઇન નામનું આપણામાંથી અંદરથી એક હોર્મોન રિલીઝ થાય છે. તો એ હોર્મોન જે રિલીઝ થાય છે એને લીધે આપણા મગજનો વિકાસ થાય છે. ઓનલાઈનમાં અત્યારે આપણે એકની એક વસ્તુ આપણને બતાવી કરે છે એટલે આપણે આપણું મગજ ચલાવવાનું બંધ કરી દઈએ છીએ. તો એવું એક ડૉક્ટરનો બી સર્વે છે. એટલે આપણે માર્કેટમાં જવું જોઈએ અને માર્કેટની રોનકને પાછી લાવવી જોઈએ. खूब खूब आभार. अमेरिकन राष्ट्र प्रमुख डोनाल्ड ट्रंप को मुंहतोड़ जवाब देने के लिए आज व्यापार विकास एसोसिएशन के सभी लोग भारत देश के सभी नागरिकों को एक आह्वान कर रहे हैं, स्वदेशी बने. लोकल फॉर वोकल का जो ये थीम है, एक स्लोगन है, वो पालन करें. हमारे साथ परेश भाई भी जुड़े हुए हैं. परेश भाई, 14 अगस्त को जुबेली बाग के पास एक बड़ा सा कार्यक्रम, कॉर्पोरेट लोगों को क्या अपील करना चाहोगे? वहां पे मिलकर हम सब साथ में मिलकर कंधे से कंधा मिलाकर इनको मुंह तोड़ जवाब देने जा रहे हैं. क्या वो रूपरेखा क्या है? पहला तो बहुत बहुत शुक्रिया स्पार्क टुडे चैनल और बीरेन आपका. बहुत अच्छी तरह से हमारा पूरा ये सेशन आपने पूरा किया है. मैं स्पार्क टुडे चैनल के माध्यम से बड़ौदा के सभी व्यापारी जनों को, महाजनों को, एमएसएमई सेक्टर, उद्योगपतियों, धर्मगुरुओं और सभी राजकीय पक्षों को विनती करता हूँ, एक अपील करता हूँ कि स्वदेशी अपनाओ. हम लोग अकेला बड़ौदा व्यापार विकास एसोसिएशन या कैट नहीं कर सकेंगे. आप सबको हमारे साथ जुड़ना है. 14 तारीख को शाम 4 बजे महात्मा गांधीनगर गुरु के प्रांगण में आप सबको आना है. हमारे साथ खड़े रह के ये लोकल फॉर वोकल के लिए हमारे साथ ये हमारी अपील है, हमारे अभियान में आपको जुड़ना है. जो देशव्यापी अभियान हमने पूरे भारत भर में शुरू किया है और साथ में हमने सभी दुकानों के लिए एक जो पोस्टर बनाया, बड़ौदा की सभी दुकानों, हम 14 तारीख के बाद सभी दुकानों को ये पोस्टर देने वाले हैं. सभी दुकानों में स्वदेशी अपनाओ, स्वदेशी खरीदो, स्वदेशी बेचो, ऐसे पोस्टर हमने बनाए हैं. वो 14 तारीख के साथ हम डिस्ट्रीब्यूट करेंगे. और बड़ौदा सिटी के लोकल जो कोठी 4 रस्ता के बाजू है, हमारे पास मर्यादित संख्या में तिरंगा है. सभी दुकानों को हम तिरंगा भी वो दिन साथ में देने वाले हैं. एक बार फिर से स्पार्क टुडे के माध्यम से मैं आप सबको विनती करता हूँ कि 14 तारीख को शाम 4 बजे आप सब बड़ी संख्या में गांधीनगर गुरु के प्रांगण में खड़े रहो. आभार. थैंक यू सो मच. थैंक यू सो मच. जगत जमादार डोनाल्ड ट्रम्पના 50% ટેરિફના નિર્ણયથી હાલ અત્યારે વેપાર વિકાસ એસોસિએશન કેટના પ્રમુખ સાથે વાતચીત થઈ. પરેશભાઈએ પણ જણાવ્યું કે 14મી તારીખે જુબેલી બાગ ખાતે તમામ કોર્પોરેટ સેક્ટરના
લોકો મહાનુભાવોને એક અપીલ કે તેઓ ત્યાં પધારે, ડૉક્ટર્સ હોય, પોલિટિશિયન હોય, મોટા બિઝનેસમેન હોય કે પછી ઉદ્યોગકાર હોય, તેઓ પધારે અને વડોદરાવાસી, ન કેવળ વડોદરા પરંતુ ગુજરાતમાં મેસેજ જાય કે આપણે સ્વદેશી બનવું છે, લોકલ ફોર વોકલના સ્લોગનને સાર્થક કરવો છે. આવો આપણે સૌ સાથે મળી અમેરિકાના આ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને જડબાતોડ અને મુંહતોડ જવાબ આપીએ. અનેક કાર્યક્રમો સાથે આપ વચ્ચે ઉપસ્થિત થતા રહેશો. અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.